જ્યાં ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને માવઠું જે છે તે વિદાય લેવાનું નામ નહોતું લઈ રહ્યું। ખેડૂતોનું કહેવું હતું કે સર્વે કરવામાં આવે અને સર્વે ના કરાયો હોય તે છતાં પણ પાક નુકસાનીને લઈને કોઈ સહાય પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે, પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો। સર્વે જે છે તે કરવામાં આવ્યો, પરંતુ સર્વે બાદ જે છે તે હવે બેઠક બાદ હવે નિર્ણય લેવાશે કે આખરે શું પેકેજ જે છે તે ખેડૂતોને આપવામાં આવશે। હવે જણાવીએ કે આખરે ખેડૂતોને કેટલી નુકસાની થઈ છે। સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ત્યાં 44,849 ખેડૂતોને 28.11 કરોડનો ફટકો જે છે તે લાગ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આમ જોવા જઈએ તો ઓવરઓલ ગુજરાતમાં પાક નુકસાનીનો આંકડો ખૂબ જ મોટો છે, ત્યારે અહીં દક્ષિણ ગુજરાતમાં 1.36 લાખ ખેડૂતોને 58 કરોડનું નુકસાન થયું છે। અહીં પણ કરોડોના નુકસાનનો સામનો ખેડૂતોએ કર્યો છે। પાકને સદંતર નુકસાની જે છે તે પહોંચી છે। આ તરફ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે। અહીં જો નુકસાનીના આંકડાની વાત કરવામાં આવે તો કુલ 2.59 લાખ ખેડૂતોને નુકસાન થયું છે। કુલ 296 કરોડનું નુકસાન ગયું હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ હતી વરસાદને પગલે, ત્યારે સૌરાષ્ટ્રમાં 12.65 લાખ ખેડૂતોને 1,218 કરોડનો ફટકો લાગ્યો છે। નુકસાની એટલી હદે થઈ છે કે હવે ખેડૂતોની એક જ માંગ છે કે સહાય કરો સરકાર, અને હવે આ અંગે જે પેકેજ જાહેર કરવામાં આવશે તેને લઈને પણ ખૂબ બધી આશાઓ જે છે તે ખેડૂતો રાખી રહ્યા છે। ઓક્ટોબર મહિનામાં સરેરાશ 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। માવઠાએ પણ એ હદે કેર વર્તાવ્યો કે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો। 249 તાલુકાના 16,000થી વધુ ગામ આ વરસાદથી પ્રભાવિત થયા અને અસરગ્રસ્ત જિલ્લામાં સર્વે કરાવવામાં આવ્યો। કુલ 4,800થી વધુ ટીમ જે છે તે આ સર્વેની કામગીરીમાં જોડાઈ અને ખાસ કરીને મગફળી તેમજ કપાસના પાકને સૌથી વધુ નુકસાન ગયું હોવાનું સામે આવ્યું છે। આ તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। અહીં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદી માહોલ છવાયો હતો। માવઠાએ પણ બરબાદીમાં કોઈ કસર ન છોડી। અહીં 5.50 ઇંચ વરસાદ નોંધાયો। વાત કરવામાં આવે પૂર્વ મધ્ય ગુજરાતની તો અહીં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ચારે તરફ ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે અહીં 1.75 ઇંચ વરસાદ ખાબક્યો છે। કચ્છમાં પણ પાક નુકસાની જે છે તે ભોગવવી પડી છે ખેડૂતોને, અને તેમાં 1.70 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રમાંથી મગફળીના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે, તો દક્ષિણ ગુજરાતમાંથી કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે। 84,94,390 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં મગફળીનું સૌથી વધુ 22.2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું। કપાસની વાત કરવામાં આવે કપાસનું 20.49 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું। સૌથી વધુ નુકસાન આ બંને પાકોને જ ગયા છે। મગફળી અને કપાસનું વાવેતર કરેલા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।